કાંઈ બીજું નહીં કહી શકું, પણ માવડી બધાય મારા ફોને તમારા ખાતામાં નાખી દઈ ને તમને એમ કેમ પાછા લઈ આવે. તમે પાછા આવી જાઓ ને, પાછા આવી જાઓ. હવે સમજાણું ને, એક ફાઇલના બદલામાં મળેલા થોડાક લાખમાં આમ આખી જિંદગી અંદર રહેવું પડે. બહુ મોટો ગુનો કર્યો છે મિસ્ટર શ્રી. તે મારા દેશને વેચી નાખ્યો, મારી માતૃભૂમિને. ઇન્સ્પેક્ટર, તમારી ભૂલ થાય છે. જેટલો પ્રેમ તમે ભારતને કરો છો એટલો જ પ્રેમ હું પણ મારા ભારતને. નામ નહીં લે મારા દેશનું. તારા જેવા લોકોને કારણે બીજા લાખો કરોડો લોકોને નીચું જોવું પડે છે. બોલ, ફાઇલ કોણે વેચી દે? મેં ફાઇલ કોઈને નથી વેચી. એમ તો ફાઇલ જાતે ઘરમાંથી બહાર નીકળી ગઈ. સર, હું હજુ પણ કહું છું, મને માત્ર 2 દિવસ આપો. કેટલા? 2 દિવસ. તારા જેવાનું મોઢું ખોલાવતા મને આવડે છે, અને મોઢું ખોલીને ખોટું બોલનારા પાસે સાચું ઓકાવતા પણ આવડે છે. બોલ, કોને વેચી દે ભાઈ? વકીલ સાહેબ, આજે ને આજે કંઈ પણ કરીને મારા દીકરાને જેલમાંથી બહાર કઢાવો. એ વાત બરોબર છે બેન, પણ પહેલાં મને એ કહો કે આ બધું થયું કેવી રીતે? શું થયું? સાહેબ, શ્રીએ પોતાની વાઈફ કંકુને એક ફાઇલ સાચવવા આપી. હું રવિ, શ્રી સરના ઓફિસમાંથી. હા હા બોલો ને. શ્રી સરને ફાઇલ જોઈએ છે. ફાઇલ. અને કંકુ બહુ ભોળી છોકરી છે, એની ફોસલાવીને કોઈએ એની પાસેથી ફાઇલ હડપી લીધી, બસ એટલું જ સાહેબ. જુઓ, તમારી ભાવના હું સમજી શકું છું જોશી સાહેબ, પણ અદાલતમાં પ્રૂફ ચાલે છે. ભાવના અને લાગણીની કોઈ વેલ્યુ નથી, અને કંકુએ બધા જ પ્રૂફ સામે લાવીને મૂકી દીધા છે કે આ ફાઇલ અને એના પૈસા. કવર સાહેબ, કવર. ત્યારે એને ખબર નથી કે એ કવરમાં પૈસા છે. એ જે હોય તે, પણ એમાં પૈસા તો હતા જ ને. અને આ તો મારા હિસાબે ક્લિયર કટ બ્રાઇબનો એટલે કે લાંચ લઈને ડેટા દેવાનો કેસ છે. આ અમિત કારગાર એ જ છે ને કે જેણે શ્રીની સામે કેસ કર્યો છે, અને શ્રીએ પણ પોતે જ કહ્યું છે કે કંકુના આમાં કાંઈ વાંક નથી. હું હજુ પણ કહું છું તમને, મને નથી ખબર. તો કોણે? તારી બૈરીએ રોકડી કરી? કંકુના આમાં કોઈ વાંક નથી. એ નિર્દોષ છે. નિર્દોષ તો હું પણ છું, તેમ છતાં પણ તારી સાથે ગધા મજૂરી કરું છું ને. બોલ, કોને વેચી ફાઇલ? હું હજી પણ કહું છું, મને નથી ખબર કે ફાઇલ કોણે. બોલ, કહીશ. કંકુને કોઈને નથી ખબર. કોઈને નથી ખબર. હજી એ જવાબ યાદ રાખજે. 24 કલાક છે તારી પાસે. કાલે કમિશનર સાહેબ આવે છે, એની પહેલા બધું સાચું બોલી નાખજે, નહીં તો એ તારી એવી હાલત કરશે કે તું મોતની પણ ભીખ માંગીશ, અને હું તને મરવા નહીં દઉં. યાદ રાખજે, 24 કલાક છે તારી પાસે. મારો દીકરો છે જેવો લાગણીમાં આંધળો થઈ જાય છે, આ છોકરીની પાછળ આંધળો થઈ ગયો છે. એક વખત બહાર આવે ને એટલે હું એની આંખ ખોલીશ. કંઈ પણ કરો સાહેબ, કંઈ પણ કરો, પણ મારા દીકરાને જેલમાંથી બહાર કઢાવો. કોર્ટમાં જાઓ, જે કરવું એ કરો, પણ મારા દીકરાને જેલમાંથી બહાર કાઢો. હું જામીનની અરજી કરું છું અને કોશિશ કરું છું કે જલ્દથી જલ્દ શ્રી બહાર આવી જાય, અને પરિણામમાં થોડોક સમય લાગશે. સમય જ નથી ને મારી પાસે સાહેબ, સમય નથી મારી પાસે. તમને ખબર છે કે અમારા છોકરાની હાલત કેવી છે? તમને સમજાય છે કઈ? મારા શ્રીને જેલમાંથી બહાર કાઢો સાહેબ, મારા શ્રીને જેલમાંથી બહાર કાઢો. એવું તો ત્યારે જ બને બેન કે અમિતની ખોવાયેલી ફાઇલ એને મળી જાય અને એ કેસ પાછો લઈ લે. હું જામીન માટેની પૂરી કોશિશ કરીશ,
અને દિવાળીની રજા પડે એ પહેલાં જ કેસ આપણા ફેવરમાં હશે એવી હું પૂરી કોશિશ કરીશ. પ્લીઝ સાહેબ. આવો વકીલ તમારો મને કઈ નથી સાંભળવું. તમે મને કહેતા હતા ને કે તમે કઈ પણ કરીને શ્રીને જેલમાંથી બહાર કાઢશો. હવે મારી એક વાત સાંભળી લો. દિવાળીમાં મને શ્રી ઘરમાં જોઈએ. જો લક્ષ્મી પૂજન વખતે શ્રી ઘરમાં નહીં હોય તો મને શોધવાની કોશિશ પણ નહીં કરતા. ભાભી શું છે તમારા મનમાં? કઈ રીતે શ્રી જેલમાંથી બહાર આવશે? ભાભી તમને પૂછું છું. એલી એ વિચારવા તો દે એમને. ભાભી તમે તમારે નિરાંત વિચારો. આપણને કાંઈ જ ઉતાવળ નથી, પણ આઈડિયા સારો આપજો. એક પ્લાન છે. ભાભી એ તમે કહી દીધું. હવે ફૂટેજ ખાવાનું બંધ કરીને મોઢામાંથી ફાટો. એ ભસો જ્યોતિ એટલે બોલો. આ દેડકીનો જીવ જાય છે એટલે તે મને કાગડી કહી. એ પપ્પા એટલે કાગડી રમત રમે અને દેડકીનો જીવ જાય એ કહેવત તમને ખબર છે? કાગડી હું બસ તમે બોલો ને બાપા. જોરિયા સાંભળ. એટલે શ્રી ભાઈ આખા તારા. ભાભી આઈ લવ યુ. હવે બકો ન ભર લે દે. ભાભી એકદમ જોરદાર પ્લાન છે. પણ સાંભળ, ઉતાવળ નથી કરવાની. જ્યાં સુધી હું ન કહું પ્લાન અમલમાં નહીં મૂકતી. અને હું કહું ત્યારે મૂકીશ ને તો આ પ્લાન સક્સેસ થવાના 100% ચાન્સીસ છે. ડન ભાભી, તમે જેમ કહો એમ. બસ ભાભી, હવે હું તમારી દેરાણી બની જાઉં એ તમારા હાથમાં છે. અરે તું તો ક્યારની મારી દેરાણી બની જ ગઈ છે. બસ હવે ઓફિશિયલ થવાની વાર છે. હા. એ બેન શું છે? જમવાનું આપવું છે. ઠીક છે અભી આવો. અરે બાપરે, આ તો કંકુ આવી રહી છે. નાના શેઠ, હા 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 બોલ કંકુ. જમવાનું લાવ્યો છું. હા ઠીક છે, તું મૂકીને જા. પણ મારી જોડે 2 મિનિટ વાત તો કરી લ્યો. મેં કહ્યું ને કંકુ તને, તું જા. પણ મારી સાથે વાત તો કરો. પછી વાત કરીશ કંકુ, તું અત્યારે જા. કંકુ પ્લીઝ જા અત્યારે. આ માવડી. કંકુ શું થયું કંકુ? તને તો કંઈ નથી થયું. એ તો મેં ખોટું નાટક કર્યું. તમે મારી બાજુ નહોતા ફરતા ને એટલે માફી હો. તમને આટલું બધું કેવી રીતે લાગ્યું? આ બધું જોઈને મને ચિંતા થાય એટલે જ તમે મારી બાજુ ન ફર્યા ને. કંકુ હવે તું જા. પછી પેલા મને કહો, આટલું કેવી રીતે લાગ્યું? પોલીસ વાળાએ માર્યું? સાહેબ, તમે નાના શેઠ ઉપર હાથ શું કામ ઉપાડ્યો? એ છોકરી, ખબર છે તને કે તું કોની સાથે વાત કરે છે? હા ખબર છે. એવા પોલીસ વાળા સાથે જે કાયદાના રક્ષક થઈને કાયદાને જ હાથમાં લે છે. સાહેબ, તમને તો ખબર જ હશે ને કે હવે આવી રીતે કોઈને પણ મારવો એક ગુનો છે. બેન, મારે માહિતી કઢાવવાની હોય છે. તો પછી જીભનો ઉપયોગ કરવાનો હોય ને. આવી રીતે હાથનો તો નહીં ને.